આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા. ડુંગળીના ભજીયા બનાવવા માટે બેસન લઈ લઈશું, એમાં હળદર પાવડર, અજમો અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીને થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને બેસનનો સારો ગોળ જાડો એવો ગોળ બનાવી લઈશું. ત્યાં થોડું બેસનને રેસ્ટ થવા દો ત્યાં સુધી ડુંગળી ફોલીને ડુંગળીની પતરી પાડી દઈશું. એકદમ પતલી પતરી પાડવાની જેથી કરીને ડુંગળી અંદર સુધી ચડી જાય, કાચી ના રહે, એટલે સરસ લાગે. તમારે આવા ને આવા મારા વિડીયો જોઈતા હોય તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો અને વિડીયોને શેર કરતા રહો અને મને કોમેન્ટ કરો. ડુંગળીની પતરી પડી જાય પછી તેલ ગરમ કરવા મૂકી દેવાનું. જે રેસ્ટ થવા બેસન મૂક્યું છે એમાં ડીપ કરીને આપણે ભજીયા ઉતારવા મૂકી દેવાના. થોડી વાર ઉલટ પુલટ કરીને આપણે ભજીયાને તળવા દેવા. ધીમા તાપે તળવાથી તે જલ્દી અંદર સુધી પણ તળાઈ જાય છે અને કાચા પણ નથી રહેતા અને સરસ લાગે છે. આપણા ડુંગળીના ભજીયા એકદમ ક્રિસ્પી